થોડાક દિવસ પહેલા કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા સામે થયેલી ફરિયાદ બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે ફરિયાદોનો દોર ચાલી રહ્યો છે, આ મામલે વિધાનસભામાં અવાજ પણ ઉઠી રહ્યો છે। જો કે હજી સુધી આમ સિસ્ટમમાં રહેલા લોકોનું પેટનું પાણી નથી હલતું હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારીએ થોડા દિવસ પહેલાં કચ્છના એક ગામમાં દેશી દારૂના હડ્ડાઓ પર જનતા રેડ પાડી હતી અને જનતા રેડ બાદ થોડાક દિવસ પછી તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો। આ કાર્યવાહી થતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા હતા। પોલીસની આ કાર્યવાહી સામે તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો માટે લડી રહ્યા છે, લોકોનો અવાજ બની રહ્યા છે અને તેમને દબાવવા માટેના પ્રયાસો થતા હોય તેવા આક્ષેપો તેમણે લગાવ્યા હતા અને સરકારનો હાથો બનીને પોલીસ કામ કરતી હોય ત્યાં સુધીના આક્ષેપો ઈશુદાન ગઢવીએ કર્યા હતા। ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાની એસપી કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ પાસે આજે તેમના નેતા પર ગુનો નોંધાયો છે તેને લઈને સવાલ જવાબ કર્યા। એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। ફરિયાદો થાય, મોટી ફરિયાદો પછી માત્ર જનતા ઉપર આપણે જનતાને દારૂ કાંડા ઉપર રેડ કરી તો કાર્યકર્તાનું સન્માન કરવું જોઈએ। હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડો। એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને 1 સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી। એસપી શ્રી લેખિતમાં આવે છે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે। સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં ફરી એમ કે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનો સમાજ। તો એ સમાજને પણ કેટલું નુકસાન છે। બીજું કે આ વસ્તુ થયા પછી ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે ત્યારે આયોની મીટિંગ આવી જાય, આયોની દીકરી હોત તો શું થાય? આઈએસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં તો બહુ દુઃખદ કહેવાય યાર। અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતા છે? મને ફોન કરો, હું કહી દઉં એને હમણાં તમારી પગે પડીને તમને કહી દે ભાઈ એને છોડી દો। આવી રીતે ચાલશે। અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે અને એક ધરપકડ નથી થતી। અને આ એટ્રોસિટીમાં રાતોરાત કાયનાત બેનની ટીમને ધરપકડ કરી લે છે, ખુલ્લેઆમ કરે છે પેલા લોકો। એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ। મારે એસપીસી ને જ કેવું છે, તે દિવસે મેં એસપીસી ને ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું। આ શું થઈ રહ્યું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો અને દર વખતનું છે। મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય એટલે આયુને ગુમ થઈ જાય, તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય આયુ હાજર ન રહેવો જોઈએ, બીજે દિવસે બદલી કરી નાખે ડાંગમાં। તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી નથી લાગતો। હા તો સાહેબ તમે મને કહો, મને ઓળખો કદાચ નહીં ઓળખો પણ હું આપને ઓળખું છું। આજે તમારો શબ્દ છે કેટલી પીડા હશે? અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ, પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને, એટલીસ્ટ મારી સામે તો આજ નહીં, કેમ કે તમારો શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે। હું શું કહું સાહેબ, તમારી પાર્ટી આપ તો બિલકુલ ભણેલા ગણેલા, આપ તો બિલકુલ અનુભવી છો। આ શબ્દ થોડો ગેરવ્યાજબી છે। સરકારી કર્મચારી સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રહી એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા કેટલું ગેરવાજબી છે? બધા જેલમાં નાખી દો કેટલા। મારું કન્સર્ન એ છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી, બધાની મજબૂરી હોય પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ। કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરો ને, હસબન્ડ રડે છે બિચારાનું, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પહેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો, સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી। આ જ એટ્રોસિટીમાં કોશિંગ હું કરાવીને રહીશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે? અને બીજું કોર્ટનો વિષય છે, એ તમને કહું છું, તમને ઈ કાનૂન આવી જાય સાહેબ। રાજકોટ સાહેબ, મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રીની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રીની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય। કલેક્ટર શ્રી, કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ। કરીએ છીએ શું આપણે? આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે શું સાબિત કરવા માંગીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું। બહુ ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એની સમક્ષ મૂકીશ અને જે કંઈ બી છે આપના જે બી શબ્દો છે, જે બી લાગણી છે અને આપની જે કોઈ બી રજૂઆત છે
એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓ ને કહેજો હાજર રહીએ તો આઈઓ હાજર ન રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે અને એની જિંદગીમાં નોકરી કરવાનો લાયક નહીં રહેવા દઈએ. અને આ બધા ચાલુ છે એ હજી પાછા અમે SC/ST સેલ સાહેબ જોડે, હા? જી. કોઈ મુકેશ નોકરી કરી છે સોમવારે આવશે. એટલે અચ્છા એમની જોડે છે. જી. બસ. સોમવારે આવ્યો તો તમારી સંતોષ આજે તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરીએ અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મીટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે કદાચ જો ચૌધરી સાહેબ હોય, કે હું આજે જ હાજર થયો છું લગભગ 10-12 દિવસ પછી. એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોર્ટની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો કાલે જો ચૌધરી સાહેબ સાહેબ, હશે, તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પડી, હું તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી. સાંભળજો. નહીં એમાં હું એ જ કહું છું ને, એમાં એટલે આજે તકલીફ ઈ જ પડે છે મને એ નથી કે તમે હું કહું અમને ફાંસી લટકાવી દો, ચાલો ઈશુદાન ગઢવીનો આ એને લટકાવી દો, પણ બીજાનું ગુનો કરે એને લટકાવો તો ખરા. આજે મારું કન્સર્ન ઈ છે, જી. ઈ છોડી દો. ચાલો આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો? ભાજપ તમને છોડાવવા નહીં આવે. મેં એસપી ને જેલમાં નાખાવાના દાખલા છે, આમાં વ્યક્તિગત કોઈને તો કશું એ નહીં ન હોય. કરે ને વ્યક્તિગત. આમાં આપ બી તમે માની લો કે મારા ઉપર બે ફરિયાદ કરી શકશો, હું આખા ગુજરાતમાં કોઈ દારૂનો અડ્ડો હતો તો કાર્યક્રમ નહીં થવા દો, તમે શું કરી શકશો? તમે સસ્પેન્ડ થશો. હું નથી તો તમે આપણે ઝઘડીએ જી. પાર્ટીની ભાજપના ઈશારા ઉપર. આ રીતે યાર કોઈ દારૂનો અડ્ડો હું તમને આ તો નથી મારી પાસે તે સત્તા, બાકી તમારી અધિકારીનો મોબાઈલ હું ચેક કરીને એને FSL માં મોકલીને કરી દઉં કે કોણે તમને ફોન કરેલો છે, તમારા અધિકારીઓને. સી આમાં હું આપને કહું, વ્યક્તિગત રીતે કોઈને કોઈનાથી કોઈ દુશ્મનાવટ હોય એવું હું નથી માનતો. એમાં કોઈ પણ હોય, હું એ વાત. બીજી વાત, કોઈ મુદ્દો કોઈ પણ FIR થાય તો ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, અને આઈઓ ને અનુકૂળતા મતલબ જે કોઈ બી FIR ના પુરાવા કે ના આધારે દરેક આઈઓ અલગ અલગ છે, દરેક કોર્ટના વ્યૂ અલગ હોય છે, એમ આઈઓના પણ વ્યૂ હોય, એ પ્રમાણે એને પુરાવાને એના આધારે એને તપાસ કરીને કામગીરી કરતા હોય છે. જ્યાર સુધી કોર્ટમાં હાજર રહેવાનો પ્રશ્ન છે તો હું જાણી લઈશ અને SP સાહેબ સુધી વાત પહોંચશે. કદાચ હું પોતે વ્યક્તિગત રીતે પણ આઈઓ સુધી વાત પહોંચતી કરીશ, અને નામદાર કોર્ટમાં પણ આપ કહી શકો છો, નામદાર કોર્ટ પણ તાત્કાલિક બોલાવી શકતી હોય છે. કદાચ કોઈ પરિસ્થિતિઓમાં મને જ આજે જ હમણાં મેં એક લેટર વાંચ્યો FIR છે તમે વાંચી છે? FIR માં એ ઉભવા લાયક નથી FIR. કે હવે એટલે જ મેં તમને કીધું કે SP શ્રી છે ને, તો હું કહે તમને જી કે તમારા કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને એમને એમ ધરપકડો થાય છે ને એમને એમ જેલમાં તમે નાખો છો, તમે કોઈ સેન્સ, ભલે ઠીક છે તમે પોલિટિકલી રિવેન્જ લેતા હશો, તો આજે કોઈ આજે આ છે, કાલે બીજો આવશે, SP સાહેબ ને શું પોલિટિકલ હોય? તો શું? SP સાહેબ ને શું પોલિટિકલ હોય? કેટલા છે? સાહેબ ને ક્યાં? કેટલાય ગુનેગારો સાહેબ તો એમને ફરે. સરકારી કર્મચારી છે. તમારો એને જે ક્યાંય વહીવટદાર છે ને એનો ફોન ઉપર તમને સ્પીકર ઉપર લઈને કહું કે શું થાય છે? મારે નથી કહું, હવે એમ પડવું નથી મારે. વહીવટદાર છે. રાજકોટ અને ડોક્ટર એ વચ્ચેના તો ભેદની ખબર હોવી જોઈએ ને ખાતાની. નહીં તો વ્યક્તિ દરેકના અલગ અલગ વર્ક છે, દરેકનું કામ અલગ છે. જે ગુનેગાર છે એ ગુનેગારનું કામ કરે, એને એરેસ્ટ કરવું, એને જેલમાં નાખવું, એની પર કાયદેસરના પગલા લેવા એ પોલીસની ફરજ છે. એમાં કોઈ બાકાત સાહેબ, નથી. બીજી કેટલી ફરિયાદો છે જેમાં હજી આરોપી પકડાણા નથી ને આમાં શેર બીજે દિવસે ઘરેથી ઉપાડવામાં આવે છે. સુસાઇડ કેસ તાત્કાલિક ધોરણે આમાં પગલા લેવામાં આવે છે. તો બીજી કેટલી ફરિયાદો છે જેમાં પગલા લેવામાં નથી આવતા. હા. આ 16 જણાને કાં નથી પકડી શકતા તમે? ખુલ્લેઆમ ફરે છે, હું દેખાડું હું કોઈ મારા ડિફેન્સમાં નથી કીધું. હા. હું આપને બાકી હું મારી હાજરી હોય તો હું 100% જવાબ આપે. હું આજે જ ટુડે આફ્ટર 10 days લીવ આવ્યો છું. આજે સવારે સીધો કલેક્ટર કચેરી મિટિંગમાં ગયો. અત્યારે મારા SP સાહેબ હતા તો 100% આપના દરેક પ્રશ્નોનો જવાબ આપતા. બિહાફ ઓફ SP સાહેબ આઈ એમ હિયર. આપની જે લાગણી છે, આપની જે રજૂઆત છે, ચોક્કસથી હું અમારા સાહેબ સુધી પહોંચતી કરીશ. 3 દિવસ પહેલા અમારા બ્રહ્મ સમાજના આગેવાનો બધા આવીને મળી ગયા, છતાં ખુલ્લેઆમ ફરે છે. આજે એમણે કીધું હતું કે 2 દિવસમાં બધા એરેસ્ટ થઈ જશે. આ SP સાહેબે કીધું હતું. આજે સાહેબ 5મો દિવસ છે, કોઈને એરેસ્ટ નથી કર્યા તમે, અને ખુલ્લેઆમ ફરે છે બધા. એ બી પણ હવે સાહેબ મારી એ રિક્વેસ્ટ છે કે આ FIR તો અમે કોશિંગમાં જશું, પણ અમારી FIR આવશે, એ FIR તમે લેજો. પછી એવું ન કહેતા કે અરજી આપી દો.
હું કોઈને છોડવાનો નથી, ઓફિસરને પણ નહીં ને તમે ડેટા સાથે કરી દઈશ. બિલકુલ એમાં બરાબર